સુજલામ સુફલામ જળ અભિયાનને લઈને મુખ્યમંત્રીની રજૂઆત। સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ પત્ર લખ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી। અભિયાન એપ્રિલના બદલે ફેબ્રુઆરી મહિનામાં શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી। વહેલું શરૂ કરવામાં આવશે તો અભિયાન વધુ અસરકારક રહેશે। સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનું સફળ મોડલ રહ્યું છે। ગયે વર્ષે લોકસભાની ચૂંટણી અને આચારસંહિતાના કારણે કેટલોક નિર્ણય લેવામાં નાના મોટું મોડું પણ થયું હતું, પરંતુ મેં આ વખતે જે પ્રકારે ખેડૂતોની રજૂઆત અમારી પાસે આવી રહી છે એટલા માટે મેં માનનીય મુખ્યમંત્રી શ્રી અને કુંવરજીભાઈ બાવળિયા બંનેને વિનંતી કરી છે કે તાત્કાલિક આ અંગે સકારાત્મક નિર્ણય લઈ વહેલામાં વહેલું ફેબ્રુઆરી અંત સુધીમાં શરૂ કરવામાં આવે તો ખેડૂતોને ચેક ડેમો, તળાવો, મોટા ડેમોમાંથી માટી અને કાંપ લેવા માટેનો પૂરતો સમય મળે અને પોતાના ખેતરની અંદર આ ફળદ્રુપ કાંપનો ઉપયોગ કરી શકે। સાથે સાથે વધારે પ્રમાણમાં જળ સંચય પણ થાય, જળ સંગ્રહ પણ થાય અને સિંચાઈમાં પણ અને પીવાના પાણીમાં પણ આનો મોટો લાભ થઈ શકે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, સુજલામ સુફલામ જળ અભિયાનને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। આ અભિયાન વહેલું શરૂ કરવાની વાત કરવામાં આવી છે। જી, એટલા માટે કારણ કે દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન જે છે તે એપ્રિલ મહિનાની અંદર શરૂ થાય છે અને ખુદ ભાજપના ધારાસભ્યનો એ પ્રકારનો દાવો છે કે અભિયાનની પ્રક્રિયા પૂર્ણ થતા અને વર્ક ઓર્ડર મળતા મે મહિનાનો મધ્ય ભાગ જે છે તે પહોંચી જાય છે, એટલે કે 15 મે જેટલી સમય જે છે તે અભિયાનની કામગીરીનો વર્ક ઓર્ડર જે છે તે મળતા થઈ જાય છે અને જેને લઈને ઓછો સમય મળે છે જળ સંગ્રહ માટે। ખેડૂતોની કામગીરી હોય કે પછી જે પણ સંસ્થા આ અંગેની કામગીરી કરવાની છે તેમને સમય ઓછો મળે છે અને તેના કારણે તેમને રજૂઆત કરી છે કે એપ્રિલ મહિનાના બદલે ફેબ્રુઆરી મહિનાની અંદર આ સુજલામ સુફલામ જળ અભિયાન જે છે તેની શરૂઆત કરવામાં આવે કે જેના કારણે જળ સંચયની કામગીરી કરવા માટેનો સમય વધુ મળે। ખાસ ખેડૂતોએ માટી લેવાની હોય કે તમામ સંસ્થાઓએ આની અંદર સહભાગી થવાની હોય, તમામ બાબતોને લઈને સમય વધુ મળે તે માટેની રજૂઆત જે છે તે ખુદ ભાજપના ધારાસભ્ય સાવરકુંડલાના ધારાસભ્ય છે મહેશ કસવાલા તેને મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા જે છે તેને પત્ર લખીને રજૂઆત કરી છે। જી, આભાર નિકુંજ વિગત આપવા બદલ।